How are you all? Welcome to the revision video of English grammar for standard 7. Now students, as you know, exams are approaching. अब समय है कि हम रिवीजन करें। तो सबसे पहले क्वेश्चन 1A, fill in the blanks with appropriate pronouns. What is pronoun? We know. આપણને બધાને ખબર છે પ્રોનાઉન્સ શું છે, રાઈટ? તો એવા શબ્દો જે નામ એટલે કે સંજ્ઞાના જગ્યાએ આપણે વાપરીએ તેમને આપણે શું કહીએ છીએ? તો પ્રોનાઉન્સ કહીએ છીએ, બરાબર છે? તમને ખ્યાલ જ છે કે એક વ્યક્તિ હોય, બરાબર છે, અને જે પોતાની વિશે વાત કરતી હોય તો આપણે પ્રોનાઉન યુઝ કરીએ છીએ આઈ, એટલે કે પ્રથમ પુરુષ એકવચનમાં આઈ, દ્વિતીય પુરુષ એકવચનમાં યુ, તૃતીય પુરુષ એકવચનમાં હી, શી, ઇટ, બરાબર છે? એવી રીતે પ્રથમ પુરુષ એકવચનમાં જેમ આઈ છે તેમ એનું બહુવચન છે વી, એવી રીતે એકવચન દ્વિતીય પુરુષમાં યુ છે તો એનું બહુવચન પણ યુ જ છે, રાઈટ? એવી રીતે એકવચન તૃતીય પુરુષ હી, શી, ઇટ એનું બહુવચન છે ધે. આ તમારે ખાસ યાદ રાખવાનું છે. હવે આપણે દરેક ક્વેશ્ચન માટે ઓછામાં ઓછા 5 એક્ઝામ્પલ લઈશું અને પછી રિવિઝન કરીશું. આ એક્ઝામ્પલ્સ તમારી માટે એટલે હું યુઝ કરી રહ્યો છું કારણ કે તમને ખ્યાલ આવે કે આ પ્રકારના પ્રશ્નો એક્ઝામમાં પૂછાશે. આ પ્રશ્નો જ પૂછાશે એમ નથી કહી રહ્યો, આ પ્રકારના પ્રશ્નો પૂછાશે. તો યાદ રાખો કે તમારે આ ક્વેશ્ચન્સ સમજવાના છે, આ રિવિઝન વિડિયોને ધ્યાનથી જોવાનું છે અને ત્યાર પછી તમારે તમારી એક્ઝામમાં વ્યવસ્થિત રીતે એનો ઉપયોગ કરી અને આન્સર્સ લખવાના છે. તો સૌથી પહેલા આપણે fill in the blanks with appropriate pronouns, એટલે કે પ્રોનાઉન્સ નો ઉપયોગ કરી આપણે fill in the blanks કરવાનું છે. તો ચલો સૌથી પહેલા એક્ઝામ્પલ જોઈએ. Blank is your notebook. Blank is your notebook, right? હવે સમજો કે તમારી પાસે what is your notebook પ્રશ્ન થઈ શકે? નો. who is your notebook? તમારી નોટબુક કોણ છે એ પણ પૂછી ના શકાય, રાઈટ? તો એ બંને થયા રોંગ. તો હવે જ્યારે નોટબુક એટલે વસ્તુની વાત કરી રહ્યા, હવે તમારી કઈ છે એવું પૂછવું હોય તો તમે શું યુઝ કરશો? તમારી પાસે બે ઓપ્શન છે, અથવા તો 10 નોટબુક્સ પડી છે અને એમાંથી તમારે ચૂઝ કરવાનું છે કે આ નોટબુક મારી છે. તમને હું તમને ક્વેશ્ચન કરીશ કે તમારી નોટબુક કઈ છે? કઈ છે? તો કઈ છે એના માટે આપણે શું વર્ડ યુઝ કરીએ છીએ? તો which, રાઈટ? which. when એટલે ક્યારે, who એટલે કોણ, which એટલે કઈ, રાઈટ? so the answer is WHICH. which is your notebook? તમારી નોટબુક કઈ છે, રાઈટ? હવે નંબર 2 જોઈએ. Nayan is absent. Blank is sick. Nayan ગેરહાજર છે. Blank is sick. હવે નયન ગેરહાજર છે તો કેમ ગેરહાજર છે? તો એ બીમાર છે, રાઈટ? હવે નયન ગેરહાજર છે તો અહીંયા નયન માટે આપણે કયો પ્રોનાઉન યુઝ કરવો પડશે? કારણ કે પહેલું વાક્ય આ લીધું છે, રાઈટ? તો નયન એક બોય છે, રાઈટ? પુરુષ છે તો નયન માટે આપણે કયો પ્રોનાઉન યુઝ કરીએ છીએ? તો કે છે કે he, રાઈટ? so he is sick, રાઈટ? નયન is absent, he is sick, એ બીમાર છે. નંબર 3, Maya and I are friends. Maya અને હું ફ્રેન્ડ્સ છે. Blank live nearby. Nearby એટલે નજીકમાં છે, રાઈટ? so Maya and I are friends. Maya અને હું મિત્રો છીએ. Blank live nearby. હવે માયા એટલે કે તેણી અને હું, જ્યારે બે વ્યક્તિ એકબીજા વિશે વાત કરતા હોય ત્યારે
તો માયા અને હું એટલે આપણે એટલે ઇંગ્લિશમાં એના માટે કયો પ્રોનાઉન છે તો વી, રાઈટ. વી live nearby, અમે નજીકમાં જ રહીએ છીએ. આ થર્ડ નંબર વી. નંબર 4, this pen is Raj. This pen is Raj. તો આ પેન રાજની છે, બરાબર છે. Blank is not working. હવે આપણે પહેલા વાક્યમાં રાજની વાત નથી કરી, આપણે વાત કરી છે પેનની. તો પેન એ શું છે તો એ વસ્તુ છે, રાઈટ. તો હવે વસ્તુ હોય તો આપણે શું યુઝ કરીશું એની માટે વેરી ગુડ it, right. So this pen is Raj, it is not working, તે કામ કરી રહી નથી, બરાબર છે. હવે નેક્સ્ટ નંબર 5, Manya is a girl this house is blank. હવે માન્ય છોકરી છે, આ ઘર તેનું છે એવું કેવું છે આપણે, આ ઘર તેનું છે. તો હવે માન્યાનું એટલે કે હર, રાઈટ. તે માન્યાનું ઘર, હર હાઉસ, રાઈટ. પરંતુ હાઉસ અહીંયા પહેલા લીધું છે, બરાબર છે. હાઉસ પહેલા લીધું છે એટલે હરનું શું થઈ જશે hers, રાઈટ. this house is hers. હવે એ જ વાક્યને this is her house કહેવું હોય તો ચાલે, પણ હવે હાઉસ ને this પછી તરત લખ્યું છે આ ઘર તેનું છે, આ ઘર તેનું છે, બરાબર છે. એટલે this house is hers. અને એવું પણ કહેવાય this is her house. હવે અહીંયા આપણે જે ઓબ્જેક્ટ છે એ પહેલા આવી ગયો છે એટલા માટે આપણે hers યુઝ કરવું પડશે. નંબર 6, Raj and Pooja are cousins. Blank meet every day. Every day એટલે કે દરરોજ, બરાબર છે. રાજ અને પૂજા પિતરાઈ ભાઈ બહેન છે, રાઈટ. પિતરાઈ છે. બ્લેન્ક મીટ એવરી ડે, તેઓ શું કરે છે મળે છે દરરોજ. તેઓ એટલે કે બે વ્યક્તિ છે એનો અર્થ છે અહીંયા આપણે યુઝ કરવું પડશે જે, રાઈટ. તો આ રીતે આપણે પ્રોનાઉન્સ નો યુઝ કરી અને ફિલ ઇન ધ બ્લેન્ક્સ કરવાના છે. આ થયું નંબર 1, ક્વેશ્ચન 1a, fill in the blanks with appropriate pronouns. ચાલો હવે આપણે શું કરીશું ક્વેશ્ચન નંબર 1b જોઈએ. ઓકે સ્ટુડન્ટ્સ, તો હવે તમે જોઈ શકો છો ક્વેશ્ચન 1 હવે શું છે 1a હતો, હવે આવશે ક્વેશ્ચન 1b, રાઈટ. હવે ક્વેશ્ચન 1b માં શું છે તો complete the sentences using comparative or superlative forms of the adjectives. એટલે કે વિશેષણના comparative અને superlative forms એટલે કે adjectives ના comparative અને superlative forms યુઝ કરી આપણે fill in the blanks કરવાનું છે અથવા તો sentences ને કમ્પ્લીટ કરવાના છે, બરાબર છે. adjectives તમને ખબર છે 3 ફોર્મ્સ છે, પોઝિટિવ, comparative અને superlative forms 3 ફોર્મ્સ છે, રાઈટ. હવે મેં અહીંયા એવું લખ્યું છે comparative અને superlative. એનો મતલબ એમ નથી કે તમે દરેક બ્લેન્કમાં comparative અને superlative થી જ કરશો. એવી બ્લેન્ક્સ પણ હશે જ્યાં તમારે પોઝિટિવ ફોર્મનો પણ ઉપયોગ કરવાનો રહેશે, બરાબર છે. આ વસ્તુ તમારે ધ્યાન રાખવાનું છે. અને આના માટે મેં તમને બહુ સિમ્પલ ફોર્મ્યુલા આપી દીધો છે કે જ્યારે તમારે કમ્પેરેટિવ અને સુપરલેટિવ નો યુઝ કરવો હોય તો તમારે શું કરવું, બરાબર છે. તો ચાલો હવે એ ફોર્મ્યુલા તમને કદાચ યાદ જ હશે. હવે આપણે સેન્ટેન્સીસને કમ્પ્લીટ કરીએ. ચલો નંબર 1,
Lakshmi bai was the blank woman. હવે યાદ રાખો બે વસ્તુ થઈ શકે છે બ્લેન્ક ની પછી પણ તમને કદાચ ઓપ્શન આપ્યો હોય બરાબર છે એડજેક્ટિવ આપ્યો હોય અને પાછળ પણ આપ્યો હોય તો તમારે સમજવાનું છે કે એ ઓપ્શન છે એને તમે લાસ્ટમાં પણ મૂકી શકો છો અને બ્લેન્ક કરી શકો છો રાઈટ હવે મેં તમને એક્ઝામ્પલ આપ્યું હતું કે બ્લેન્ક ની પહેલા જો ધ આવતો હોય તો તમારે સુપરલેટિવ ફોર્મ યુઝ કરવાનું છે અને બ્લેન્ક ની પછી ધેન આવતું હોય તો કમ્પેરેટિવ હવે અહીંયા એડજેક્ટિવ શું છે તો હવે છે એડજેક્ટિવ brave એડજેક્ટિવ છે brave B R A V E brave એટલે બહાદુર રાઈટ તો હવે brave નું સુપરલેટિવ ફોર્મ શું છે the brave no wrong એ તો પોઝિટિવ ફોર્મ થયું brave braver and bravest રાઈટ B R A V E S T તો આપણે આન્સર લખીશું B R A V E S T so Rani Lakshmibai was the bravest woman Rani Lakshmibai સૌથી બહાદુર સ્ત્રી હતા રાઈટ નંબર 2 this flower is blank as that one હવે અહીંયા છે L O V E L Y lovely lovely ની એડજેક્ટિવ રાઈટ તો હવે તમારે શું કરવાનું છે બ્લેન્ક ની પહેલા s છે પછી પણ s છે હવે સમજો કે as ના હોય અને ફક્ત અ લખ્યું હોય તો તમે શું કરશો તો મેં તમને જેમ જણાવ્યું કે બ્લેન્ક ની પહેલા જો ધ હોય બરાબર છે તો સુપરલેટિવ ફોર્મ બ્લેન્ક પછી ધેન હોય તો કમ્પેરેટિવ ફોર્મ સો નથિંગ ઇઝ ન્યુ બંનેમાંથી એક પણ નથી રાઈટ તો આપણે લવલી ને એઝ ઇટ ઇઝ લખવાનું રહેશે lovely to lovely positive form right so the answer is L O V E L Y lovely this flower is as lovely as that one આ ફૂલ તેટલું જ સુંદર છે અથવા સારું છે જેટલું પેલું છે રાઈટ નંબર 3 Aman is blank then Raman Aman is blank then Raman હવે અહીંયા આપણે એડજેક્ટિવ લઈશું સ્માર્ટ રાઈટ હવે બે વ્યક્તિઓનું એકબીજા સાથે કમ્પેરિઝન કરીશું સરખામણી કરી છે રાઈટ અમન એ રમન કરતા શું છે સ્માર્ટ તો જેમ મેં તમને જણાવ્યું ધ હોય તો સુપરલેટિવ ફોર્મ then હોય તો comparative form smart smarter smartest smart smarter smartest તો smart plus er અહીંયા લગાડવાનું છે smart plus er smarter than Raman બરાબર છે તો શું આન્સર થયો Aman is smarter than Raman આપણો આન્સર થઈ ગયો રાઈટ હવે ત્રણ આપણે અલગ અલગ એક્ઝામ્પલ જોઈ લીધા છે સ્ટુડન્ટ્સ જુઓ નંબર 1 માં છે સુપરલેટિવ ફોર્મ એટલે બ્લેન્ક પહેલા ધ આપ્યું છે નંબર 2 માં બ્લેન્ક પછી ધેન નથી કે પહેલા ધ નથી એટલે આપણે શું યુઝ કર્યું પોઝિટિવ ફોર્મ અને બ્લેન્ક પછી થર્ડ નંબરમાં બ્લેન્ક પછી શું છે ધેન છે એટલે આપણે કમ્પેરેટિવ ફોર્મ યુઝ કર્યું આ ત્રણ એક્ઝામ્પલ્સ તમને મેં બતાવી દીધા છે રાઈટ હવે આપણે નંબર 4 જોઈએ Haram. This is not dharam, okay? This is haram. Dharam is a cool boy. બરાબર છે કેમ cool boy આવશે કારણ કે બ્લેન્ક ની પહેલા તો ધ પણ નથી બ્લેન્ક પછી શું છે ધેન પણ નથી તો as it is same no change in the answer પોઝિટિવ ફોર્મ માં યુઝ કરવાનો છે ચલો નેક્સ્ટ Maya is blank girl
ક્લાસ, રાઈટ? તો હવે જો અહીંયા મેં બ્લેન્ક પહેલા ધ નથી આપ્યું, બ્લેન્ક પછી ધેન પણ નથી આપ્યું અને આર્ટિકલ એ અથવા એઝ એઝ પણ નથી આપ્યું. તો હવે શું કરવાનું? તો હવે તમારે સમજવાનું છે કે આપણે માયાની કમ્પેરિઝન આખા ક્લાસની બીજી બધી જ છોકરીઓ સાથે કરી છે, બરાબર? ઇન ધ ક્લાસ કરી છે. એટલે કે સમજવાનું છે કે માયા ક્લાસની બીજી બધી છોકરીઓ કરતા કંઈક વધારે છે. તો શું છે વધારે? તો શું છે? ટોલ. તો આપણે શું લખવું પડશે? શું લખવું પડશે? તો ધ ટોલેસ્ટ, રાઈટ? લખીશું ધ ટોલેસ્ટ, બરાબર છે? ધ ટોલેસ્ટ. તો તમે સમજી ગયા કે આપણે કેવી રીતે આન્સર લખવાના છે, રાઈટ? તમારે સમજવું પડશે કે જે વ્યક્તિનું નામ આપ્યું છે એની સરખામણી આપણે કોઈની સાથે કરી રહ્યા છે. તો કોઈ એક વ્યક્તિ સાથે કરી રહ્યા છે, ઘણી બધી વ્યક્તિઓ સાથે કરી રહ્યા છે, એ પણ તમારે સમજવું પડશે. ચલો આ લાસ્ટ એક્ઝામ્પલ છે 6 નંબર. રાજેશ ઇઝ બ્લેન્ક રામ. હવે બે વ્યક્તિઓ છે, રાઈટ? જો અહીંયા એક કરતા વધારે નથી, અહીંયા ફક્ત બે જ છે. તો હવે આપણે શું કરી રહ્યા છે તમારે સમજી જવું પડશે. કારણ કે કોઈ એક વ્યક્તિનું નામ પણ નથી. જો જેમ કે અહીંયા છે, રાઈટ? એક જ ફ્લાવરની વાત છે, બીજા કોઈ ફ્લાવરની વાત નથી કરી, બરાબર છે? એક જ ફ્લાવર, રાઈટ? અહીંયા પણ એવું છે, થરમની વાત કરી હતી, તો થરમની સાથે કોઈની સરખામણી થઈ રહી નથી, રાઈટ? હવે રાજેશની સરખામણી આપણે રામ સાથે તો કરી રહ્યા છે, બરાબર છે? એટલે બે વ્યક્તિ થયા. તો આપણે કયું ફોર્મ યુઝ કરવું પડશે? બે વ્યક્તિઓ છે એટલે કમ્પેરેટિવ આવશે, રાઈટ? તો આપણે હવે એડજેક્ટિવ લઈએ. તો એક્ટિવ, ચપળ, રાઈટ? રાજેશ ઇઝ બ્લેન્ક રામ. હવે કયું ફોર્મ છે? કમ્પેરેટિવ કહ્યું મેં તમને. એક્ટિવ ની આગળ મોર લાગશે. અહીંયા એક વર્ડ આપણે એડ કરવાનો છે, એ તમારે એડ કરવાનો છે. તો શું કરવું પડશે આપણે? મોર એક્ટિવ ધેન, બરાબર છે? રાજેશ ઇઝ મોર એક્ટિવ ધેન રામ. રામ કરતા રાજેશ વધારે ચપળ છે. તો આ થયા આપણા 6 એક્ઝામ્પલ્સ ક્વેશ્ચન 1b માં, જેમાં છે complete the sentences using comparative or superlative forms of the adjective. એટલે કે વિશેષણના સરખામણી કરવા માટેના અને સુપર શ્રેષ્ઠતા દર્શાવતા શબ્દો મૂકી અને વાક્યોને પૂરા કરવાના હતા, જે આપણે અહીંયા જોયું છે. યાદ રાખજો સ્ટુડન્ટ્સ, આ 5-6 એક્ઝામ્પલ્સ છે જે તમને આપ્યા છે એ દરેક અલગ છે, બરાબર છે? એક્ઝામમાં પણ આ રીતે અલગ જ પૂછાશે. ચાલો હવે આગળ જોઈએ. ઓકે સ્ટુડન્ટ્સ, સો નાઉ ક્વેશ્ચન 2a. હવે ક્વેશ્ચન 2a માં શું છે? તો કમ્પ્લીટ ધ પેરેગ્રાફ વિથ પ્રાઇમરી ઓક્સિલરી વર્બ. હવે સ્ટુડન્ટ્સ અહીંયા મેં સેન્ટેન્સીસ લખ્યા છે, તમને પૂછાશે પેરેગ્રાફ. પેરેગ્રાફ પૂછાશે અને તમને મેં અત્યારે એક્ઝામ્પલમાં સેન્ટેન્સીસ આપ્યા છે. 6 સેન્ટેન્સ છે. 6 સેન્ટેન્સને આપણે ટુ બી, ટુ હેવ અને ટુ ડુ ના ફોર્મ્સ યુઝ કરી અને આપણે કમ્પ્લીટ કરવાના છે. ચાલો સૌથી પહેલા જોઈએ રામ બ્લેન્ક અ સ્માર્ટ બોય. હવે રામ ખાલી જગ્યા સ્માર્ટ બોય. તો સ્માર્ટ બોય, રામ શું છે? તો ઇઝ, વર ઓર ડીડ. તો શું આન્સર આવશે? તો રામ છે. રામ ઇઝ, રાઈટ? રામ ઇઝ અ સ્માર્ટ બોય, બરાબર છે? નંબર 2, Aman and I blank going to the fair. Are going, was going કે has going? Are, was, has. હવે જો સ્ટુડન્ટ્સ અહીંયા ઓપ્શન ખોટો નથી. I ની સાથે હંમેશા આપણે am યુઝ કરીએ છીએ, પરંતુ અહીંયા અમન અને હું, અમે, એટલે બે વ્યક્તિ થઈ ગયા. એટલે આપણે શું આવશે આન્સર? was તો આવશે નહીં, કારણ કે was ને પણ એક વ્યક્તિ સાથે યુઝ કરી શકાય, has ને પણ એક વ્યક્તિ સાથે યુઝ કરી શકાય, બીજા કોઈ સાથે. તો આપણે રહ્યો ઓપ્શન are. તો લખીશું આપણે are, બરાબર છે? આ યાદ રાખવા જેવી વસ્તુ છે કે અમન એન્ડ I are, બરાબર છે? I તો યુઝ થયો છે પણ એની સાથે am યુઝ થશે નહીં, એની સાથે યુઝ થશે are, કારણ કે અમન અને હું બે
નંબર 3. રવિ બ્લેન્ક બોટ અ ન્યુ કાર. રવિએ નવી કાર ગાડી ખરીદી છે. ડીડ એટલે કે પાસ્ટમાં રવિએ ખરીદી હતી લીધી. વોઝ રવિ વોઝ બોટ ન્યુ કાર તો ખોટું થઈ છે. વોઝ એટલે હતું, રાઈટ. હેઝ એટલે કે તેણે ખરીદી છે, જે એની પાસે છે. તો આન્સર શું થશે? રવિ હેઝ બોટ અ ન્યુ કાર. નેક્સ્ટ નંબર 4. they black not present yesterday. ગઈકાલની વાત છે, બરાબર છે, એટલે આ તો પોસિબલ નથી. ડીડ આવી શકે, પરંતુ અહીંયા ક્રિયાપદ નથી, બરાબર. તે ન હતા, તે ગઈકાલે હાજર ન હતા, હતા એટલે કે were, રાઈટ. તો આપણે આન્સર લખીશું they were not present yesterday. they did not present yesterday. એ ખોટું છે, બરાબર છે. નેક્સ્ટ. શ્યામ એન્ડ રામ પ્લાન ગો ટુ અમેરિકા ટુમોરો. આવતીકાલ. જ્યારે ભવિષ્યકાળની વાત હોય ત્યારે આપણે શું કરીએ છીએ? વર નો યુઝ થશે. રોંગ આન્સર વોઝ, એ પણ ભૂતકાળ માટે યુઝ કરાય. તો ઓપ્શન છે will, એટલે કે શ્યામ એન્ડ રામ will go ટુ અમેરિકા ટુમોરો, એટલે કે આવતીકાલે તે બંને ક્યાં છે? અમેરિકા જશે, રાઈટ. ધ લાસ્ટ છે બ્લેન્ક you blank all students of grade 7. તમે બધા 7મા ધોરણના વિદ્યાર્થીઓ છો. was એટલે છો, no હતા, has એટલે ની પાસે હો, રાઈટ, અને are એટલે છો, રાઈટ. તમે બધા ધોરણ 7ના વિદ્યાર્થીઓ છો, એટલે આન્સર આવશે you are all students of grade 7. તો સ્ટુડન્ટ્સ, આ રીતે તમને ઓપ્શન્સ આપ્યા હશે અને તમારે fill in the blanks કરવાનું રહેશે. તો આ ખૂબ જ ઈઝી છે, બરાબર છે. સેન્ટેન્સીસ અત્યારે મેં લીધા છે, પણ ઉપર શું છે ખાસ ધ્યાન રાખજો, પેરેગ્રાફ આપવાનો છે, બરાબર છે. તો દરેક લાઈનને તમારે સમજવી પડશે અને ત્યાર પછી તમારે આન્સર્સ લખવાના રહેશે. તો હવે આપણે આગળ જોઈશું ક્વેશ્ચન 2b. The next question 2b, write the correct form of the verb and complete the sentences. હવે જે વાક્યો આપ્યા છે એમને આપણે કમ્પ્લીટ કરવાનું છે. આપણી પાસે ઓપ્શન્સ છે, રાઈટ. 3 ઓપ્શન્સ છે. અહીંયા મેં 2 ઓપ્શન લખ્યા છે કારણ કે મારી પાસે સ્પેસ થોડો ઓછો હતો, રાઈટ. પરંતુ આપણે 3 ઓપ્શન્સ તો આપ્યા જ હશે એક્ઝામિનેશનમાં, રાઈટ. તો આપણે શું ખાસ ધ્યાન રાખવાનું છે? તો સમજવું પડશે આપણે કે વાક્ય વર્તમાન કાળમાં છે કે પછી ભૂતકાળમાં છે કે ભવિષ્યકાળમાં છે. આ વસ્તુ સમજી અને ત્યાર પછી જ તમારે સાચો ક્રિયાપદ યુઝ કરી અને સેન્ટેન્સ કમ્પ્લીટ કરવાના છે. તો ચાલો સૌથી પહેલા નંબર 1 જોઈએ. સ્ટુડન્ટ્સ બ્લેન્ક ટુ સ્કૂલ એવરી ડે. સ્ટુડન્ટ્સ બ્લેન્ક ટુ સ્કૂલ એવરી ડે. હવે સ્ટુડન્ટ્સ છે, બરાબર છે. આ એવરી ડે એટલે દરરોજની વાત છે, રાઈટ. તો ચાલુ વર્તમાન કાળ છે કે પછી સાદું વર્તમાન કાળ? એક્ઝેક્ટલી સાદું વર્તમાન કાળ, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. હવે સ્ટુડન્ટ્સ છે એટલે કે બહુવચન છે, બરાબર છે. એટલે ક્રિયાપદના આપણે s અથવા es લગાડવાનો નથી. જો વાક્યમાં જે કર્તા છે એ એકવચન હોય, બરાબર છે, તો આપણે ક્રિયાપદ બહુવચન લખવાનું. બહુવચન ઇન ધ સેન્સ કે s અથવા es લગાડીને લખવાનું હોય છે અથવા ies લગાડીને લખવાનું છે. આ યાદ રાખવા જેવું છે. સ્ટુડન્ટ્સ બ્લેન્ક ટુ સ્કૂલ એવરી ડે. ગોન ટુ સ્કૂલ, ગોઝ ટુ સ્કૂલ અથવા ગો ટુ સ્કૂલ. હવે જો મેં તમને કહ્યું કે આ જે કર્તા છે સ્ટુડન્ટ્સ, રાઈટ, આ એકવચન હોય તો આપણે અહીંયા બહુવચન લખવું પડે, g o e s. પરંતુ અહીંયા તો બહુવચન છે એટલે આપણે શું કરવું પડશે? ફક્ત ગો લખવું પડશે, ગો લખવું પડશે. જો બહુવચન હોય તો અહીંયા es લાગશે નહીં, રાઈટ. નેક્સ્ટ નંબર 2, the earth blank round the sun. The earth blank round the sun. હવે earth, બરાબર છે, શું કરે છે? તો સૂર્યની આસપાસ ફરે છે, ઘૂમે છે, રાઈટ. હવે જોઈ લઈએ, ચાલો. તો આન્સર શું છે? the earth. હવે જેમ મેં તમને ઉપર કહ્યું કે ઉપર કરતા જે છે બહુવચન છે, અહીંયા શું છે? એકવચન છે, રાઈટ. અને આ કેવી ક્રિયા છે? તો આ દરરોજ થતી ક્રિયા છે, રોજિંદી ક્રિયા છે. એટલા માટે આને સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ માં છે એવું માની લેવું પડે, રાઈટ. The earth blank round the sun revolves, revolving and revolved. Revolve એ છે
revolves. તો can revolves આવ્યું REVOLVES. revolves કેમ? કારણ કે અર્થ એ એકવચન છે એટલા માટે આપણે s લગાડી અને એ ક્રિયાપદનું રૂપ યુઝ કર્યું છે, રાઈટ? Animals blank grass and flesh. એટલે કે પ્રાણીઓ eaten અને eating, બરાબર? ત્રણ રૂપ છે. એનિમલ્સ છે, જેમ ઉપર જોયું આપણે સ્ટુડન્ટ્સ છે તો એવી રીતે અહીંયા એનિમલ્સ છે તો s અથવા es લાગશે eat સાથે. તમે વિચારો અહીંયા s લાગ્યું છે એટલે કે બહુવચન છે તો અહીંયા શું થશે? eat, બરાબર છે? કેમ eat થયું? કારણ કે એનિમલ્સ લખ્યું છે. જો ફક્ત એનિમલ લખ્યું હોય, રાઈટ, s ન હોય તો અહીંયા s લગાવવું પડશે, પરંતુ અહીંયા s આપ્યો છે એટલે આપણે શું કરવું પડશે? એનિમલ્સ eat. અથવા જો એનિમલ હોય તો an animal eats, બરાબર? એક એનિમલ હોય તો eats. અહીંયા બધા બહુ છે, બહુવચન છે એટલે eat, રાઈટ? સો animals eat grass and flesh. તો આપણે અહીંયા આગળ કરેક્ટ આન્સર જોયું. ચાલો નેક્સ્ટ. I blank Ahmedabad last week. લાસ્ટ વીક કહ્યું છે એટલે કે જે અઠવાડિયું પતી ગયું છે, પૂરું થઈ ગયું છે તેની વાત કરી છે. એટલે લાસ્ટ વીક છે એટલે કે ભૂતકાળ થયું, એ તો ચોક્કસ થઈ ગયું, રાઈટ? તો હવે ઓપ્શન શું છે? વિઝિટ, વિઝિટેડ એન્ડ વિઝિટિંગ, બરાબર છે? જુઓ એન્ડ ઇઝાર લાગ્યું છે, નથી લાગ્યું એટલે કે આ પોસિબલ નથી. વોઝ વર છે એ પણ નથી, જેથી આ આન્સર તો રોંગ જ થઈ ગયો છે. વિઝિટ, હવે જો તમે રોજિંદા તમે રેગ્યુલરલી જો વિઝિટ કરતા હોય તો વિઝિટ આવે, પરંતુ અહીંયા તો ભૂતકાળની વાત છે એટલે વિઝિટ પણ રોંગ થઈ ગયો. તો ઓપ્શન એક જ આપણી પાસે બચ્યો છે વિઝિટેડ, જે કરેક્ટ ઓપ્શન છે અને આપણે એને અહીંયા લખવો પડશે. V I S I T E D. I visited Ahmedabad last week. અહીંયા આપણે જોઈ લીધું છે લાસ્ટ વીક, બરાબર છે? એટલે વિઝિટેડ. તો જુઓ નંબર 1 2 3 અને નંબર 4 આપણે પહોંચી ગયા છે. 1 2 3 નંબર જે છે એમાં સાદો વર્તમાનકાળ છે, અહીંયા સાદો ભૂતકાળ છે, રાઈટ? ચલો નંબર 5. Some man blanked the money from the bank. Some man blanked the money from the bank. હવે કલેક્ટ અને કલેક્ટેડ છે, બે ઓપ્શન છે. હવે તમારે સમજવાની કોશિશ કરવાની છે કે શું આ વાક્ય ભૂતકાળમાં છે કે પછી વર્તમાનકાળ. સાદું વર્તમાનકાળ જો તમે સમજો, બરાબર છે, તો મેન લખ્યું છે એની એટલે કે બહુવચન છે, તો આ ઓપ્શન પણ સાચો છે. અને આ જો આપણે સમજીએ કે ચલો ભૂતકાળમાં છે તો આ ઓપ્શન પણ સાચો છે. તો તમે જો વાક્યમાં કોઈ એવો શબ્દ ન આપ્યો હોય જે નિર્દેશ કરતો હોય કે વાક્ય વર્તમાન કાળમાં છે કે પછી ભૂતકાળમાં છે, ત્યારે તમે જે ઓપ્શન લખો એ સાચો પડે છે. આ મેં તમારી માટે ખાસ ઉદાહરણ લીધું છે જેથી તમને સમજણ પડે કે આપણે વાક્યમાં જો વાક્યનું કારણ સમજીએ તો શું થઈ શકે છે, રાઈટ? તો બોથ ઓપ્શન્સ આર કરેક્ટ. ચાલો હું સમજું છું કે આ વાક્ય સાદા વર્તમાન કાળનું છે એટલે હું લખીશ કલેક્ટ, પણ તમને લાગતું હોય કે એ ભૂતકાળનું છે તો તમે શું લખશો? કલેક્ટેડ, રાઈટ? સંગ્રહ કરો. રવિ's father, રવિના પિતાજી બ્લેન્ક લંચ એટ 12 o'clock. હવે રવિના પિતાજી લંચ લે છે કેટલા વાગે? તો 12 વાગે. હવે જનરલી આ કેવું વાક્ય છે? તો આ કોઈની રોજિંદી ક્રિયા દર્શાવતું એની આદત વિશે વાત કરે છે. તો શું થયું? ટેક્સ, ટેક કે ટેકન? જુઓ ટેક્સ, ટેક અને ટેકન. ટેકન ક્યારે યુઝ થશે? જો અહીંયા હેઝ અથવા હેવ આપ્યો છે તો બંનેમાંથી એક પણ મેન્શન કરેલું નથી એટલે કે આ ઓપ્શન તો આપણી પાસે છે જ નહીં, એ રોંગ થઈ ગયો. હવે ટેક્સ છે, રાઈટ? અને ટેક છે. જેમ મેં તમને આ ફર્સ્ટ 3 એક્ઝામ્પલ્સમાં સમજાવ્યું કે જો ક્રિયા કરનાર વ્યક્તિ એટલે ડુઅર ઓફ ધ એક્શન બહુવચનમાં હોય તો આપણે ક્રિયાપદને શું કરવાનું છે? s અથવા is લગાડવાનું નથી. અહીંયા કર્યું છે. ત્યાર પછી છે અર્થ. અર્થ
એકવચન છે એટલે આપણે s લગાડ્યો. અહીંયા રવિસ ફાધર, હવે બે વ્યક્તિ નથી, રવિના પિતાજીની વાત કરી છે. અહીંયા તો ફક્ત રવિનું નામ મેન્શન કર્યું છે, રવિના પિતાજી. હવે રવિના પિતાજી એક જ છે, એ તો ચોક્કસ વાત છે. એટલે ટેકની સાથે શું કરીશું આપણે, s લગાડવું પડશે, એટલે કે s લગાડવું પડશે, કારણ કે રવિના પિતાજી એકવચન છે, રાઈટ. સો ધ આન્સર ઇઝ EAKES, રાઈટ. રવિ's father takes lunch at 10 o'clock. હવે જો ભૂતકાળનું વાક્ય સમજીએ તો અહીંયા ઓપ્શન આપ્યું નથી, ટુક લખ્યું હોય ને, તો ટુક લખ્યું નથી એટલે કે આ વાક્ય ભૂતકાળનું નથી. તો આ રીતે આપણે સમજવું પડશે અને પછી fill in the blanks કરવાની છે. ચલો હવે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ઓકે સ્ટુડન્ટ્સ, તો ક્વેશ્ચન 3 એ શું છે, તો ડુ એઝ ડિરેક્ટેડ. શું મતલબ છે, કહ્યા મુજબ કરો. જેવી સૂચના આપી છે એ પ્રમાણે તમારે આન્સર લખવાનો છે. નંબર 1 છે રાઇટ એન એક્સક્લેમેટરી સેન્ટેન્સ, બરાબર છે, ઉદ્ગાર વાક્ય લખવાનું છે. હવે પ્રશ્ન અત્યારે અહીંયા સૂચના આવી છે, એક્ઝામમાં એવું પણ હોય કે રાઇટ એન ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ, રાઇટ એન ઇમ્પરેટિવ સેન્ટેન્સ અથવા ડિક્લેરેટિવ સેન્ટેન્સ. શું લખવાનું એ અહીંયા ચેન્જ થશે, એક્સક્લેમેટરી, ઇમ્પરેટિવ, ડિક્લેરેટિવ, ઇન્ટ્રોગેટિવ, એ પ્રમાણે તમારે સેન્ટેન્સીસ લખવાના છે, બરાબર છે. એક્સક્લેમેટરી સેન્ટેન્સ લખવાનું છે, બરાબર છે. હવે જો એવું લખ્યું કે રાઇટ એન ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ એટલે કે પ્રશ્નાર્થ વાક્ય, તો તમારે પ્રશ્ન લખવાનું છે. ડિક્લેરેટિવ તો કોઈ એવું વાક્ય લખો જેમાં માહિતી મળી રહી હોય, ફોર એક્ઝામ્પલ આઈ એમ ક્વાઇટ, બરાબર છે. પછી ઇમ્પરેટિવ સેન્ટેન્સ હોય તો તમારે લખવાનું છે સિટ ડાઉન, સ્ટેન્ડ અપ, give me a pen, give me a pencil, બરાબર છે. એ ઇમ્પરેટિવ સેન્ટેન્સ. અત્યારે કેવું છે, તો રાઇટ એન એક્સક્લેમેટરી સેન્ટેન્સ, તો આપણે લખી દઈએ how cute the puppy is, રાઈટ. આ થયો એક આન્સર, રાઈટ. તમે જુદા જુદા આન્સર્સ તમારા મુજબ લખી શકો છો. નંબર 2, એડ અ સુટેબલ સબ્જેક્ટ ટુ ધ ગિવન પ્રેડિકેટ, એટલે કે સબ્જેક્ટ અને પ્રેડિકેટ ની વાત છે. હવે એક્ઝામમાં એમ પણ પૂછાય કે એડ અ સુટેબલ પ્રેડિકેટ ટુ ધ ગિવન સબ્જેક્ટ, બરાબર છે. આ બંને એકબીજાની જગ્યાએ રિપ્લેસ કરી શકે છે. ફોર એક્ઝામ્પલ ચલો અહીં મેં લખ્યું હોય કે રાજ, અને અહીંયા તમારે સેન્ટેન્સ લખવાનું છે, તો તમારે આ શું કરવું, આ સબ્જેક્ટ છે, તમારે પ્રેડિકેટ એડ કરવાનું છે. તો તમે લખો રાજ હેઝ 4 sisters, બરાબર છે. તો આ સબ્જેક્ટ છે, તમે પ્રેડિકેટ એડ કર્યું. હવે એવું પણ થાય કે ફક્ત તમને અહીંયા પ્રેડિકેટ આપ્યું, બરાબર છે, અહીંયા પ્રેડિકેટ આપ્યું હોય અને તમારે શું કરવાનું છે, તો સબ્જેક્ટ એડ કરવાનું છે. હવે ખાસ ધ્યાન તમારે એ રાખવાનું છે કે જો આ પ્રેડિકેટ આપ્યું છે તો પ્રેડિકેટમાં જે હેલ્પિંગ વર્બ છે એ કયો છે, is, am, are છે, has, have છે, was, were છે. સિંગ્યુલર હોય તો સિંગ્યુલર સબ્જેક્ટ એડ કરવાનો રહેશે. અત્યારે has છે તો આપણે એવું પણ લખી શકીએ કે રાની, રાની has 4 sisters, બરાબર છે. હવે has ની જગ્યાએ અહીંયા એવું લખ્યું હોય કે have, તો એક વ્યક્તિ માટે ત્રીજો પુરુષ એકવચન માટે આપણે have નો યુઝ કરી શકીએ, તો બહુવચન એટલે કે ત્રીજા પુરુષનું બહુવચન યુઝ કરી શકીએ, તો આપણે અહીંયા લખીએ કે they have, બરાબર છે. હવે પ્રથમ પુરુષ એકવચન હોય કે બહુવચન હોય ત્યાં પણ આપણે have યુઝ કરી શકીએ. તો I have 4 sisters એવું લખું તો પણ ચાલે, we have 4 sisters એવું લખું તો પણ ચાલે, અને you have 4 sisters લખીએ તો પણ ચાલે. તો સબ્જેક્ટ અને પ્રેડિકેટ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. આ બંને એકબીજાની જગ્યાએ રિપ્લેસ કરી અને ક્વેશ્ચન પૂછી શકાય છે, બરાબર છે. આ થયું નંબર 2. નંબર 3, યુઝ ધ કરેક્ટ આર્ટિકલ ટુ ફિલ ઇન ધ બ્લેન્ક્સ, અથવા બ્લેન્ક. એક બ્લેન્ક હોઈ શકે છે કાં તો એક કરતા વધારે પણ બ્લેન્ક હોઈ શકે છે, એટલા માટે બ્લેન્ક્સ લખ્યું છે. શું કરવાનું છે, આર્ટિકલ નો યુઝ કરવાનો છે. આર્ટિકલ્સ કયા કયા, a and the, બરાબર છે. a and the નો યુઝ કરી અને ફિલ ઇન ધ બ્લેન્ક્સ કરવાનું છે. ફોર એક્ઝામ્પલ I want to buy blank uniform, right? I want to buy blank uniform.
હવે આર્ટિકલ એ એન્ડ ધ યુઝ કરવાનો છે, બરાબર છે. શું કરવાનું છે? એ એન્ડ ધ નો યુઝ કરી ફિલ ધ બ્લેન્ક્સ કરવાનું છે. જેમ મેં તમને શીખવાડ્યું છે કે ઉચ્ચારણને ધ્યાન રાખી અને આર્ટિકલ એ અથવા એન્ડ નો યુઝ કરવાનો છે. યુનિફોર્મ છે. ભલે અહીંયા યુ છે, એ ઈ આઈ ઓ યુ વાળો રૂલ છે એ ભૂલી જવાનો છે, રાઈટ? શું કરવાનું છે? યુ છે, પરંતુ એનું ઉચ્ચારણ શું થાય છે? ય. ય શું છે? સ્વર કે વ્યંજન? વ્યંજન, રાઈટ? કોન્સોનન્ટ. એટલે અહીંયા આગળ આર્ટિકલ એ આવશે, એન આવશે નહીં, જે આપણે ઓલરેડી ક્લાસમાં શીખી ગયા છે. તો આ રીતે તમને બ્લેન્ક આપ્યું છે અને તમારે શું કરવાનું છે? ફિલ ધ બ્લેન્ક કરવાનું છે આર્ટિકલ, રાઈટ? નેક્સ્ટ, આઇડેન્ટિફાય ધ કાઇન્ડ ઓફ સેન્ટેન્સ. જે ઉપર આપણે જોયું છે, બરાબર છે. વાક્યના ચાર પ્રકાર કયા કયા છે? ડિક્લેરેટિવ, ઇમ્પરેટિવ, ઇન્ટ્રોગેટિવ એન્ડ એક્સક્લેમેટિવ. આ ચારે ચાર સ્પેલિંગ્સ તમારે ખાસ યાદ રાખવાના છે. ફોર એક્ઝામ્પલ, ચલો મેં અહીંયા લખ્યું હોય કે Ram is a new student. રામ નવો વિદ્યાર્થી છે, બરાબર. હવે મારી સામે હિરેન સર છે. હિરેન સર અહીંયા આવો. મેં હિરેન સરને અહીંયા બોલાવ્યા. ઇંગ્લિશમાં કહીશું શું કહીશ? કમ હિયર, કમ હિયર. હવે મેં એમને એક ઓર્ડર આપ્યો કે કમ હિયર. આ કઈ પ્રકારનું વાક્ય છે? ઇમ્પરેટિવ સેન્ટેન્સ છે, રાઈટ? તો તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. હિરેન સર ઇઝ સ્ટેન્ડિંગ હિયર. હિરેન સર ઇઝ સ્ટેન્ડિંગ હિયર. હિરેન સર અહીંયા ઊભા છે. આ કઈ પ્રકારનું વાક્ય થયું? ડિક્લેરેટિવ, બરાબર છે. કારણ કે મેં તમને માહિતી આપી કે હિરેન સર ક્યાં ઊભા છે. વોટ ઇઝ યોર નેમ? માય નેમ ઇઝ હિરેન. હવે મેં એમને પ્રશ્ન પૂછ્યો, વોટ ઇઝ યોર નેમ? આ કઈ પ્રકારનું વાક્ય થયું? વોટ ઇઝ યોર નેમ? તો એ ઇન્ટ્રોગેટિવ થયું. તો આપણે આ રીતના વાક્યોને ઓળખવાના છે અને પછી આન્સર લખવાનો છે. ઓકે. હિરેન સર, નાઇસ ટુ મીટ યુ. મેં શું કહ્યું? નાઇસ ટુ મીટ યુ. હવે નાઇસ ટુ મીટ યુ મેં એક્સક્લેમેશન સાથે કર્યું હોય, બરાબર છે, તો એક્સક્લેમેટરી સેન્ટેન્સ, બરાબર છે. વાક્યને કેવી રીતે ઓળખવાનું છે મેં તમને સમજાવ્યું છે. તો હિરેન સરને થેન્ક યુ કહીશું. થેન્ક યુ હિરેન સર. ઓકે, વેલકમ. તો આ રીતના આપણે ચોથા નંબરનું જોયું. હવે નંબર 5, રાઇટ ધ ઓપોઝિટ જેન્ડર. બરાબર છે. ઓપોઝિટ જેન્ડર લખવાનું છે, બરાબર છે. સમજો કે મેન આપ્યું હોય તો તમારે લખવાનું છે વુમન, બરાબર છે. સર આપ્યું હોય તો મેડમ, વેઇટર આપ્યું હોય તો વેઇટ્રેસ, વિઝાર્ડ આપ્યું હોય તો વિચ, બરાબર છે. ગર્લ આપ્યું હોય તો બોય, કાવ આપ્યું હોય તો બુલ, એ રીતના. હવે હું તમને એક અહીંયા એક્ઝામ્પલ આપું છું. ચલો આપણે લઈશું ટાઈગર. ટાઈગર, બરાબર છે. અહીંયા સ્પેલિંગ કેવી રીતે ચેન્જ થાય છે આ આપણે શીખી ગયા છે. તો ટાઈગર લખતા P I G, પછી R આગળ જતો રહેશે, બરાબર છે. E ની જગ્યાએ પછી E અને પછી ડબલ S, ટાઈગર્સ. આ રીતના પૂછી શકાય છે. બીજા તમને નાઉન્સ આપ્યા છે, બરાબર. તમારે એને જેન્ડર ચેન્જ કરવાનું. નેક્સ્ટ છે રીરાઇટ ધ સેન્ટેન્સીસ યુઝિંગ પોસેસિવ નાઉન. પોસેસિવ નાઉનનો ઉપયોગ કરી એપોસ્ટ્રોફિક s લગાડવાનું આપણે શીખ્યા હતા. એ વસ્તુ કરવાની છે, બરાબર. This is the coat of the girl. બરાબર છે. This is the coat of the girl. તો આ વાક્ય કેવી રીતે લખાશે? પોસેસિવ. હવે કોનો છે કોટ? બરાબર છે. the girl, બરાબર. છોકરીનો કોટ. તો આપણે કેવી રીતે લખીશું? the girls, અહીં હું ઇરેઝ કરીશ. કોનો કોટ? તો the girl, બરાબર છે. એપોસ્ટ્રોફી s ક્યાં આવશે? ગર્લ પછી એપોસ્ટ્રોફી પછી s. the girls. હવે ગર્લ નું શું હતું? તો સાની વાત કરી હતી? કોટની વાત કરી હતી. તો the girls કોટ. પતી ગયું. આ રીતે તમારે પોસેસિવ નાઉન યુઝ કરીને સેન્ટેન્સ ચેન્જ કરવાનું હશે. નેક્સ્ટ છે 7 નંબર, કમ્પ્લીટ ધ સેન્ટેન્સ યુઝિંગ સુટેબલ રિફ્લેક્સિવ પ્રોનાઉન. રિફ્લેક્સિવ પ્રોનાઉન્સ માં શું આવશે? તો himself, herself, myself, yourself, ourselves, બરાબર છે. Raj completed his homework. બરાબર છે. આ વાક્ય છે અને અહીંયા મેં ફિલ ધ બ્લેન્ક્સ નાખ્યું છે. તો રાજ completed his homework. હવે રાજે ખુદ પોતે જ પોતાનું હોમવર્ક કર્યું છે. તો રાજ છે એ બોય છે, બરાબર છે. તો શું આવશે?
હર્ષલ તો આવશે નહીં. રાજ હિસેલ્ફ તો એવું તો કોઈ શબ્દ જ નથી. હિસેલ્ફ એટલે શું આવશે આન્સર? હિમસેલ્ફ. રાઈટ. જો છોકરી હોય તો હર્ષેલ્ફ, એક કરતા વધારે વ્યક્તિ હોય તો themselves. યુ લખ્યું હોય તો yourself અથવા yourselves એ રીતના. અને જો મારી વાત કરતો હોય તો myself. હવે મિત્તલ મેડમ અહીં આવશે. મિત્તલ મેડમ અહીં આવશે. હવે મિત્તલ મેડમ આપણે કોઈ એક ક્રિયાપદ કહેશે, કોઈ પણ ક્રિયાપદ. તમે ગુજરાતીમાં કહેશો તો આપણે અંગ્રેજીમાં. હા, કોઈ પણ ક્રિયા કહેશે. બરાબર છે. હવે શું કરવું છે? રાઇટ ધ રૂટ ફોર્મ ઓફ ધ ગિવન વર્બ. જે વર્બ આપ્યું છે એનો રૂટ ફોર્મ યુઝ કરવાનો છે. હવે ran એ ભૂતકાળનું રૂપ છે. બરાબર છે. હવે ran એ ભૂતકાળનું છે, દોડ્યા હતા. હવે એનું વર્તમાનકાળનું રૂપ ફોર્મ તો ran, તો હવે થઈ જશે અહીંયા run run. હવે લખ્યું હોય કે got તો એનું get. હવે લખ્યું કે sat sat તો એનું થઈ જશે sit. બરાબર છે. તો આ રીતે તમારે જે મેઇન ફોર્મ છે એ લખવાનું રહેશે. હવે લાસ્ટ, રાઇટ ધ કમ્પેરેટિવ ફોર્મ ઓફ ધ ગિવન એડજેક્ટિવ. એડજેક્ટિવ આપ્યો હોય એનો કમ્પેરેટિવ ફોર્મ યુઝ કરવાનું છે. બરાબર છે. તો ચાલો સમજો કે અહીંયા આપણને આપ્યું છે tall, તો tall, taller, tallest. તો આપણે કમ્પેરેટિવ લખવાનું છે T A R taller. રાઈટ. handsome H A N D S O M E. તો અહીંયા handsome મર નહીં, more handsome. રાઈટ. તો આન્સર આવશે M O R E more H A N D S O M E more handsome. તો આ રીતે સ્ટુડન્ટ્સ આપણે બધી જ જે ડુ એઝ ડાયરેક્ટની ઇન્સ્ટ્રક્શન છે એમને જોઈ અને એક્ઝામ્પલ્સ પણ જોયા. તો સ્ટુડન્ટ્સ આઈ હોપ કે તમને ખબર પડી હશે. ચાલો હવે આપણે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ઓકે સ્ટુડન્ટ્સ, સો ધ નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ ક્વેશ્ચન 3B. રાઈટ. ક્વેશ્ચન 3B માં શું છે? તો ઇન્સ્ટ્રક્શન છે રીરાઇટ ધ સેન્ટેન્સીસ ઇન્સર્ટિંગ આર્ટિકલ્સ wherever necessary. wherever necessary એટલે જ્યાં જરૂર હોય ત્યાં જ આપણે શું ઇન્સર્ટ કરવાનું છે, ઉમેરવાનું છે, એડ કરવાનું છે, આર્ટિકલ એડ કરવાનું છે. બરાબર છે. તો આર્ટિકલ્સ ક્યાં એડ કરીએ છીએ આપણે? બરાબર છે. એ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે. તો કોઈ નામ હોય જે ગણી શકાય અને એક વચન હોય તેની આગળ આપણે નામની આગળ આપણે આર્ટિકલ યુઝ કરીએ છીએ. તો આપણે સૌથી પહેલા અહીં આગળ જોઈએ કે કયા કયા નામ છે. તો સૌથી પહેલા આપણે નામ આઈડેન્ટિફાઈ કરીએ જેથી આપણને ખબર પડે કે ખૂબ જ ઈઝીલી આપણે આર્ટિકલ્સ એડ કરી શકીએ. તો અહીંયા ગર્લ છે. બરાબર છે. રાઈટ. અહીંયા નામ છે પણ આ કેવું નામ છે? આ પ્રોપર નામ છે. પ્રોપર નામની આગળ આપણે આર્ટિકલ એડ કરતા નથી. રાઈટ. ચાલો, તો અહીંયા ગર્લ છે પણ ગર્લ કેવી? તો કે છે ઇન્ટેલિજન્ટ. રાઈટ. તો એક થયું. હવે રાહુલ એ તો પ્રોપર નામ છે, ક્રિકેટર થયું. નેક્સ્ટ સન એ આર્ટિકલ છે, એની આગળ આવશે યસ, વેરી ગુડ. ઓકે ઓકે ઓકે. જુઓ સોલાર સિસ્ટમ આ છે પરંતુ એની આગળ તો ઓલરેડી આર્ટિકલ આપેલો છે. નેક્સ્ટ માય મધર ગિવ્સ મી. હવે એપલ આપ્યું છે, પછી બીજું શું આપ્યું છે? તો કે છે બનાના. રાઈટ. તો આ બધા શું થાય? નામ છે. નેક્સ્ટ આઈ વોન્ટ ટુ બાય. શું ખરીદવું છે? તો કે છે સાયકલ. સાયકલ એ પણ નામ થયું. હવે અહીંયા છે મહેશ એન્ડ નરેશ. આ બંને પ્રોપર નામ છે. વિઝિટેડ તાજમહેલ. હવે તાજમહેલ શું છે? તાજમહેલ શું છે? તો એક મોન્યુમેન્ટ છે. બરાબર. હિસ્ટોરિકલ પ્લેસ. તો આપણને ખબર છે કે હિસ્ટોરિકલ પ્લેસ હોય એની આગળ આપણે આર્ટિકલ ધ લગાડીએ છીએ. જેમ કે ધ તાજમહેલ, ધ રેડ ફોર્ટ, ધ આઈફેલ ટાવર. રાઈટ. તો અહીંયા એક ભૂલ છે. આ જગ્યાએ શું એડ કરવાનું છે? આર્ટિકલ ધ. તો આપણે અહીંયા ધ એડ કરીશું. તો આનો આન્સર થશે મહેશ એન્ડ નરેશ વિઝિટેડ ધ તાજમહેલ. થઈ ગયો આપણો આન્સર. તમારે આ વસ્તુ ખાસ ધ્યાન રાખવાનું છે કે જ્યારે કોઈ મોન્યુમેન્ટ નું નામ આપ્યું હોય એના આગળ આપણે ધ આર્ટિકલ યુઝ કરીએ છીએ. હવે નેક્સ્ટ આઈ વોન્ટ ટુ બાય બાઇસિકલ. બાઇસિકલ કેટલી ખરીદવી? હવે એક જ આપી છે એટલે કે ચોક્કસ વસ્તુ છે કે આર્ટિકલ આવશે જ, પરંતુ કયો આર્ટિકલ? તો આનું ઉચ્ચારણ બ. બ એ શું છે? સ્વર કે વ્યંજન? તો વ્યંજન છે. કયો આર્ટિકલ યુઝ થશે? એ અથવા એન? એન તો યુઝ થશે નહીં, તો થશે આર્ટિકલ એ. તો શું આન્સર આપ્યો? આઈ વોન્ટ ટુ બાય અ બાઇસિકલ. રાઈટ. નેક્સ્ટ માય મધર gives me apple and banana.
એના જેવી બીજી કોઈ વસ્તુ છે નથી. તો એના માટે શું કરવાનું છે? ધ સોલાર સિસ્ટમ બોલે આપણે, એવી જ રીતે ધ મૂન બોલીએ છીએ, ધ સન બોલીએ છીએ, રાઈટ? તો અહીંયા શું આવશે આર્ટિકલ? ધ. કેમ કે સૂર્ય બીજો છે નહીં, ફક્ત એક જ સૂર્ય છે, એટલા માટે અહીંયા લખાશે ધ, અને આ એસ વેલ્યુ છે સ્મોલ. The sun is at the center of the solar system, right? Next, Rahul is cricketer. Cricketer. Ka સ્વર નથી, એ વ્યંજન છે, right? So cricketer. And last છે Jaya is intelligent girl. હવે girl તો છે, girl ની આગળ આપણે આર્ટિકલ એડ કરવાનો નથી, બરાબર છે? ઇન્ટેલિજન્ટ ગર્લ છે, તો આપણે જે આ એડજેક્ટિવ આપ્યો છે એને ધ્યાનમાં રાખી અને ગર્લ માટે આપણે આર્ટિકલ એડ કરીશું. તો અહીંયા ગર્લ છે તો એ આવે, બરાબર છે? પરંતુ અહીંયા આપણે એડ કરવાનો નથી, આપણે એડ કરીશું અહીંયા એડજેક્ટિવની પહેલા. સો ગર્લ તો છે પણ કેવી? ઇન્ટેલિજન્ટ. તો ઉચ્ચારણ શું થયું? ઈ. ઈ એ શું છે? વોવલ. વોવલ હોય તો આર્ટિકલ એન નો યુઝ થાય છે. એન ઇન્ટેલિજન્ટ ગર્લ. હવે આ સેન્ટેન્સ રીડ કરીએ. જીયા ઇઝ એન ઇન્ટેલિજન્ટ ગર્લ. પરફેક્ટલી કોરેક્ટ. તો આપણે સ્ટુડન્ટ્સ કેટલા ક્વેશ્ચન જોયા છે? ક્વેશ્ચન 1a, 1b, 2a, 2b, ક્વેશ્ચન 3a, 3b, બરાબર છે? હવે આના પહેલાના વિડિયોમાં આપણે લેટર રાઇટિંગ જોઈ લીધી છે, સ્ટોરી રાઇટિંગ બાકી છે, જે આપણે ઓલરેડી જોઈ લીધું હતું. ક્યારે? પ્રથમ આપણી એક્ઝામિનેશન થઈ ત્યારે. તો સ્ટુડન્ટ્સ તમે રેફરન્સ માટે એ વિડિયો જોઈ શકો છો. તમને જે સ્ટોરી મોકલવામાં આવશે એ અને તમને જે લેટર મોકલવામાં આવ્યા છે એ આઈ હોપ તમે તમારી એસે માટેની જે નોટબુક બનાવવાની કહી છે એમાં 15 પેજની નોટબુકમાં તમે લખી નાખશો. જો નહીં લખ્યો હોય તો તમે તમારા 5 માર્ક્સ ગુમાવશો. તો સ્ટુડન્ટ્સ બેસ્ટ ઓફ લક ફોર ધ એક્ઝામ. આ રિવિઝન વિડિયોને તમારે 2 વખત જોવો હોય તો 2 વખત જોજો, પરંતુ